તો અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો। ડોક્ટરની બેદરકારીના કારણે ગંભીર આક્ષેપો થયા છે। સ્વજનોના જણાવ્યા મુજબ દર્દીને પેટમાં ગેસની સમસ્યાના કારણે શુક્રવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો। પરિવારનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન બાદ દર્દીનું મોત થઈ ગયું। દર્દીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ જોવા મળ્યો। હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસની માંગ કરી છે। માણસ ખાલી બતાવવા માટે દવાખાને આવ્યો અને માણસને 10 મિનિટમાં જોઈને કરીને ખાલી એમને એમ કહી દીધું કે તમારે ઓપરેશન કરવું પડશે। એમને એમ આવ્યો તો માણસને એમ કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, બાકી તમારી ડેથ થઈ જશે। અરે એટલે 24 કલાકની હર કોઈ પેલું આપે છે કે તમે 24 કલાકમાં બોલાવી લો, તમારે જેટલાને બોલાવે સગાવાલાને। એના વગર મેમ ઓપરેશન કેવી રીતે થાય? જે માણસને ખબર જ નથી કે મારું ઓપરેશનમાં શેનું થાય છે, શેનું નથી થતું, મારા પેટમાં શું દુખે છે, વગર કામનું ચીડી ફાડીને મૂકી દીધું મેમ। 2-3 ઓપરેશન દેખાય છે, બાજુમાં 2 કાણા છે, છાતીમાં છે, ગળામાં છે। અહીંયા ચેકો વાગે, અહીંયા ચેકો શેનો વાગ્યો અમને એનો જવાબ જોઈએ, બીજું અમારે કંઈ પ્રોબ્લેમ નહીં। એટલે આ મૃત્યુ થયું કેવી રીતે એ અમને બધું જાણ જોઈએ, બસ બીજું અમારે અમારા માટે બગાડ નહીં, કંઈ નહીં। માણસ તંદુરસ્ત હતો માણસ, ખાલી પેટનો ગેસનો પ્રોબ્લેમ હતો તો આ ઓપરેશન કરવાથી માણસ મરી ગયો અને અમને જવાબ આપવો છે।